તો સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ, જાડો ભાખરીનો 250 ગ્રામ, 150 ગ્રામ ચણાનો લોટ, 250 ગ્રામ મેંદો અને 250 ગ્રામ રવો. હવે આપણે બીજી સામગ્રી જોઈએ. બદામની કટકી, ગુંદ ઓપ્શનલ છે, અને કાજુની કટકી, ખાંડનો ભૂકો અને ઘી. તો આપણે મોણ નાખીને તેલનું 2 પાવડા એક લોટ બાંધી લીધો છે. પછી આપણે આના મૂઠિયા પાડીશું. બસ આવી રીતના આપણે બધા કરીને મૂકતા જવાના છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આપણે એમાં મૂઠિયા નાખી દીધા છે. હવે આને ધીમો ગેસ કરીને તળાવવા દઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. જેમ દેખાય છે એવી રીતનો કલર આવી જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. તળેલા મૂઠિયાને આવી રીતના કટકા કરીને મિક્સરમાં દળવાના. ગરમ તેલમાં હવે આપણે ગુંદ તળીશું અને એને જ્યાં સુધી ફૂલે ત્યાં સુધી તળાવવા દઈશું. આવી રીતના ફૂલવા મળશે અને પછી આપણે એને બહાર કાઢી લેવાનો છે. હવે આપણે આવી રીતના ભૂકો કરીને હાથથી અને પછી આપણે આને દળી નાખશું. ધ્યાન રાખો કે આવી રીતના ભૂકો થઈ જાય. ભૂકો આવી રીતના સાળી લેશું અને પછી એમાં જે કટકી હોય એને પાછું દળી નાખશું. હવે આપણે ગરમ ઘીમાં આ ભૂકો નાખીશું. પછી એમાં બદામની કટકી, કાજુની કટકી અને ખાંડનો ભૂકો. હવે આપણે આ બધાને ભેળવી દઈશું. હવે આપણે આ મિક્સચરમાં આપણે થોડું ગરમ કરેલું દૂધ નાખીશું, જેનાથી આપણા લાડુ સરસ બનશે. હવે આને ભેળવી દેવાનું છે. હવે આ મિક્સર બન્યા પછી આપણે આનો શેપ પર લઈને પછી આના લાડવા પાડી લઈશું. તો આ આપણા ચૂરમાના લાડુ તૈયાર છે અને વધેલા મિશ્રણમાં આપણે ગુંદ નાખીને એના બીજા લાડુ બનાવી દીધા છે.